સુરતના કાપોદ્રામાં પોલીસ ચેકિંગ દરમિયાન છરી સાથે બે શખ્સો ઝડપાયા છે। જી હા, બે શખ્સો ઝડપાતા જ અનેક સવાલો થઈ રહ્યા છે। બંને આરોપીની પૂછપરછ કરતા જ લૂંટ કરી હોવાનો ખુલાસો થયો છે। રિક્ષા ચાલકને છરી બતાવી મોબાઈલ, રિક્ષા અને રોકડની લૂંટ કરી હતી। લૂંટ કરીને ભાગી ગયેલા આરોપીઓએ જાહેરમાં મારામારી કરતા ઘટસ્ફોટ થયો છે। પોલીસે બંને આરોપીની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી છે। પોલીસે રિક્ષા જપ્ત કરી એક આરોપીને વોન્ટેડ પણ જાહેર કર્યો છે। એ બંને ઈસમો પાસેથી છરી મળેલી હતી, ત્યારબાદ એને પોલીસ સ્ટેશને લાવેલા અને કાયદેસર છરી સાથે રાખેલાનો ગુનો દાખલ કરેલો। ત્યારબાદ આ આરોપીઓને પૂછપરછ કરતા ડિટેલમાં એવું જાણવા મળેલું કે આ આરોપીઓએ પરમ દિવસે રાત્રે સાંજે કામરેજ 4 રસ્તા પાસેથી એક રિક્ષામાં બેઠેલા અને કાપોદ્રા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા નાના વરાછાના ઢાળ પાસે એ વખતે 3 ઈસમો હતા। એ ત્રણેય ઈસમોએ આ રિક્ષાવાળા સાથે માથાકૂટ કરી રિક્ષાવાળાને ચાકુ દેખાડી અને પોતાની રિક્ષા અને જે રિક્ષાવાળો હતો, ઓટો રિક્ષાવાળો, એનો મોબાઈલ અને 2000 રૂપિયા જેવી રોકડ રકમ લૂંટી અને રિક્ષા ચાલકને નીચે ઉતારી દીધેલ।